તરફ એક મહત્વપૂર્ણ વધુ એક સમાચાર તમને જણાવી દઈએ। સરકારી કૌભાંડના એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે તમારી સમક્ષ। સરકારી ટેન્ડરના નામે કરોડોનું આંતરરાજ્ય કૌભાંડ, નિવૃત્ત નાયબ સચિવનો પરિવાર સંડોવાયો। મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ અને ઇલેક્શન સીસીટીવીના નકલી વર્ક ઓર્ડર બનાવી ઠગાઈ। ગાંધીનગરના બિલ્ડર સહિત અનેક પાસેથી 7 કરોડ 62 લાખથી વધુ રકમ ઝડપાઈ। પુત્રે નકલી સરકારી દસ્તાવેજો એડિટ કર્યા અને રોકાણકારોને ભોળવ્યા। સમગ્ર પરિવારની ભૂમિકા। ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો। નીરવ દવે જેલમાં અને પત્ની વોન્ટેડ। તો આ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે કે સરકારી ટેન્ડરના નામે કરોડોનું આંતરરાજ્ય કૌભાંડ સર્જાયું છે, જેમાં નિવૃત્ત નાયબ સચિવનો પરિવાર સંડોવાયેલો હોવાની બાતમી મળી રહી છે। મોરબી સ્માર્ટ સિટી, સુરત રિવરફ્રન્ટ અને ઇલેક્શન સીસીટીવીના નકલી વર્ક ઓર્ડર બનાવી ઠગાઈ આચરવામાં આવી છે। ગાંધીનગરના બિલ્ડર સહિત અનેક પાસેથી રૂપિયા 7 કરોડ 62 લાખથી વધુની રકમ ઝડપાઈ છે। પુત્રે નકલી સરકારી દસ્તાવેજો એડિટ કરી રોકાણકારોને ભોળવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે। સમગ્ર પરિવારની ભૂમિકા સામે આવી રહી છે। ઇન્ફોસિટી પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે। નીરવ દવે જેલમાં છે અને પત્ની વોન્ટેડ છે।